ખેલ મહાકુંભ 2.0 ની શરૂઆત થઈ ચૂકી છે અને જેને ઉદ્ઘાટન સેરેમની છે એ યોજવામાં આવી હતી ટ્રાન્સ સ્ટેડિયમમાં, અને જેમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સાથે રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં હાજર રહ્યા હતા. અને મેઘધનુષ બેન્ડ દ્વારા તાલે જેટલા પણ ખેલાડીઓ હતા એ મન મૂકીને નાચી રહ્યા હતા. અને આ મહાઉત્સવમાં પાર્ટિસિપેટ કરવા માટે કરીબ 60 લાખથી પણ વધુ યુવાનોએ ભાગ લીધો છે અને 45 કરોડથી પણ વધુના ઇનામો છે એ નિયત કરવામાં આવશે. અને એટલું જ નહીં, અલગ અલગ જેટલા પણ તાલુકા છે, તાલુકા વાઇઝ સારા સ્પોર્ટ્સ સેન્ટર બનાવવામાં આવશે. અને એ સિવાય શું વાત કરી હર્ષ સંઘવીએ, ચલો સંભળાવો. એક નવી શરૂઆત થઈ રહી છે. 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે જોડાય તે માટે કચ્છથી લઈને ડાંગ સુધીના તમામ ગામમાં રહેનાર યુવાનોને રમતગમત ક્ષેત્રે એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી. 2010માં ખેલ મહાકુંભમાં કુલ મળીને 15 લાખથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો અને આજે 2023માં ખેલ મહાકુંભની યાત્રા 66 લાખ યુવાનો જોડે આગળ વધી રહી છે. હું ગુજરાતના સૌ યુવાનોને આ વર્ષે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન કરવા બદલ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના રમતગમત વિભાગને આ બાબતે છેક ગામડાઓ સુધી પહોંચવા બદલ બી હું ખૂબ અભિનંદન આપું છું. ખેલ મહાકુંભ 2.0 આ વર્ષે કુલ 39 રમતો, 7 વય જૂથમાં અને કુલ 45 કરોડ રૂપિયાની ઇનામ રાશિ આદરણીય મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના પ્રત્યેક યુવાનો રમતગમતમાં જોડાય તે માટે 45 કરોડ રૂપિયાની ઇનામ રાશિ આ વખતે ખેલ મહાકુંભમાં ડિક્લેર કરી છે. આ જ રીતે આ વર્ષે ખેલ મહાકુંભ 2.0માં તાલુકા કક્ષાના વિજેતાઓને બી ઇનામ આપવામાં આવશે. એ જ રીતે આ વર્ષે ખેલ મહાકુંભ 2.0માં સ્કૂલો જે વિજેતા થશે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, તેને બી ઇનામની રાશિ આપીને સ્કૂલમાં રમતગમત ક્ષેત્રની અંદર બદલાવ લાવવા માટે, નવા સામાનો ખરીદવા માટે રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહ પર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શું વાત કરી છે એ પણ તમને સંભળાવો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં વ્યક્તિત્વ ઘડતર માટે રમતગમત ક્ષેત્રને વિશેષ મહત્વ આપ્યું છે. વડાપ્રધાનશ્રીની આગવી વિઝનરી લીડરશિપને કારણે જ પાછલા વર્ષોમાં સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. ગુજરાતને તો 2 દાયકાથી વડાપ્રધાનશ્રીના વિઝનરી લીડરશિપનો લાભ મળી રહ્યો છે અને તેમના દિશા દર્શનમાં આપણે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા કટિબદ્ધ બન્યા છીએ. આદરણીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે પોટેન્શિયલ પ્લસ પ્લેટફોર્મ ઇઝ ઇક્વલ ટુ પરફોર્મન્સ. આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગુજરાતનો ખેલ મહાકુંભ છે. વડાપ્રધાનશ્રીના વિચારથી રાજ્યમાં તમામ સ્તરે રમતગમતની ક્ષમતાઓને બહાર લાવવા માટે બાળકો, યુવાનો, અબાલવૃદ્ધ સૌને ખેલ પ્રતિભા ઝળકાવવા માટે એક પ્લેટફોર્મ મળ્યું છે, જેના કારણે ગુજરાતમાં ખેલકૂદ સંસ્કૃતિની આગવી પરંપરા સ્થપાઈ છે. એટલું જ નહીં, આજે તો ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન આપ્યા છે. 2010માં શરૂ થયેલા ખેલ મહાકુંભના આ ભવ્ય ખેલ મેળાનો પ્રભાવ રાજ્યના રમતગમત ક્ષેત્રના વિકાસમાં વ્યાપક રહ્યો છે. પ્રથમ ખેલ મહાકુંભના 16.5 લાખ જેટલા રમતવીરો જોડાયા હતા
તો આ ખેલ મહાકુંભ 2.0 માં 66 લાખથી વધુ રમતવીરો જોડાયા છે. આ રમતવીરોને કુલ આશરે 45 કરોડ રૂપિયાના ઇનામો મળવાના છે. તો બસ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.